બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં હવે મંત્રી પુરુષોત્તમ સોલંકી હીરા સોલંકીના સામે જ સવાલો ઉપસ્થિત એક કથિત ઓડિયોએ કર્યા છે અને કથિત ઓડિયોએ ખળભળાટ મચાવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયાને જે પ્રકારે અસામાજિક તત્વોએ માર માર્યા, ફટકાર્યા, જીવલેણ હુમલો કર્યો અને આ મામલે નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યા લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે અને તે આરોપથી ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગાંધીનગરનો બંગલો છે, ત્યાં કોળી આગેવાનો, ધારાસભ્ય, સાંસદો એકઠા થયા હતા. તેમણે મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરી હતી. આ મામલાની તપાસ અત્યારે સીટ કરી રહી છે, પરંતુ સોશિયલ મીડિયામાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેણે ખળભળાટ મચાવ્યો છે. અને કથિત ઓડિયોના સંવાદમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી, ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી અને મંત્રી પુત્ર દિવ્યેશ સોલંકીની આગેવાનીના સામે જ સવાલો ઊભા કરી રહ્યા છે. તો પહેલા તો આપણે હીરાભાઈની અને પુરુષોત્તમભાઈની, દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું પડશે. પુરુષોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે, આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી. બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ ન નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ ન નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કાંઈક તો જેવું છે ને, કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના અથવા એમ કહે કે ભાઈ હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે, જે આગેવાની જો એને આપ્યો હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું કોઈને પણ. હા, બધાને હારે જ રહેવાનું છે, પણ કાંઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક સુધી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. ત્યાં જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે ને કે ભાઈ અમારથી ને નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક, વધારે નહીં. આરોપીને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને. બસ આમને નકરા ફલાણી રચના કરીને, SIT ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં. હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હાથો ગયેલા, ભાઈ જયરાજને જે લેવારે કરવાનો છે, એનો ફોન લઈને હું કરી લેવાને? અત્યાર સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે એ નથી કરતા ને આડું બધું. ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી. એ વસ્તુ છે ભાઈ. ના આપણે જે લીગલ ટીમ છે, આ વકીલ સાહેબ ની બધાની થઈ છે, એને આપણે બોલ કરવી, વાતચીત કરશું, આપણે એને મુલાકાત મળવી અને એ શું કહેવા માંગે છે આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ જ કહું છું, વકીલની આપણી ટીમ થાકી. અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરવાનો હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો જ એફઆઈઆરમાં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો? અહીંયાની કોર્ટ ના પાડે છે, હાઈકોર્ટમાં વયા જાવ. હાઈકોર્ટ ના પાડે, સુપ્રીમમાં વયા જાવ. કોણ ફરિયાદ કરવાનું કામ ના પાડે? આ કાંઈ થોડું પોલીસની દાદાગીરી છે. પોલીસનું કામ શું છે? જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે. તમે જો એફઆઈઆર કરો તો એને એફઆઈઆર કરવાની છે. બરાબર. બીજોને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે, કોર્ટનો નિર્ણય છે, એ કોર્ટ તપાસ કરી છે. એ બધું એ જ છે, એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું?
આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છો ને બધું આ કટોળે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને બધા આપણે અંદર બધા બાજા કરો ને હાલ્યા કરો ને બધા એનું કામ પતાવે કરે, બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં SIT ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે, જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી SIT ની જ રચના થઈ છે, હજી સુધી કાંઈ નથી નીવડાવ્યું. 2 વર્ષ ઉપર થઈ ગયું. એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી, બધે SIT લાગી. મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. એટલે આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં. હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી કેવું વધારે કાંઈ વાત કરી. ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો કે ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી થાય. ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે ત્યાં નથી થાય, તમારે બધાને જે કરવું એ કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો નકર પછી અમે આગળ આવીએ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. એમ પૂછો કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કહો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે બધા. વાટ જોઈને બેઠા, એમ થોડું વાટ જોવાની છે કોઈની. આમ જે પ્રકારે ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેની નવજીવન ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ સંવાદમાં આ જે કોળી સમાજના આગેવાન છે, ધારાસભ્ય છે, મંત્રી છે, તેમની આગેવાની સામે જ હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમ કે ફરિયાદીના જે પ્રકારે આરોપ છે કે માયા આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે જ તેમના પર હુમલો થયો છે અને આજ દિન સુધી જયરાજ આહિર કેમ આરોપી નથી બન્યા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.